भक्तसंतापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरप्रियं लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजनतरवानहि अवर उपाय यज्ञ पुरुष हरिनाश्रुति गुणगाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी अंगुष्ठ चोषकम गूढ़र सपोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन मनोन्मोद संपादनम तदभिलषिताकृतौ विगततंद्रम् वंदे नंद व्रज स्त्रीणां पादरेणुम् अभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। उपस्थित वैष्णवों, श्री गोपीनाथ जी ना 250 वर्ष निमित्ते रास पंचाध्यायीना पंचम सत्रमां આપણે લોકો ભગવત સત્સંગ કરી રહ્યા છીએ। તેનો આજે બીજો દિવસ છે। ગઈકાલે આપણે લઘુરાસની ભાવના ઉપર ચર્ચા કરી। મુદ્દો એવો છે, પૂર્વ ભૂમિકા એવી છે કે જ્યારે ગોપીજનોએ પ્રણય ગીત દ્વારા ભગવાનના ઉપદેશ ધર્મોપદેશના જવાબ આપ્યા, તે પછી ગોપીજનો એ પ્રણય ગીતનું ગાન કર્યું। 10 શ્લોકથી જે પ્રશ્ન કરવામાં આવ્યા હતા તેના 10 શ્લોકથી જવાબ આપીને 11મા શ્લોકમાં સ્તુતિ કરી અને પછી સુખદેવજી વર્ણન કરી રહ્યા છે તે વસ્તુ આપણે જોઈ રહ્યા હતા। આવા દીન વચનોને સાંભળીને ભગવાને જે પોતે યોગેશ્વર છે એમણે હાસ્ય કર્યું, હસ્યા, સ્મિત આપ્યું સામે, સદયમ દયા કરીને હાસ્ય કર્યું અને ગોપીજનોને રમણ કરાવવા લાગ્યા। આપણે ગઈકાલે જોયું કે રમણ જે છે તે બે પ્રકારનો છે, એક સંયોગાત્મક અને એક વિપ્રયોગાત્મક। સંયોગાત્મક રમણની અહીંયા ચર્ચા થઈ રહી છે। વિપ્રયોગાત્મક રમણ હમણાં ભગવાન આગળ તિરોધાન પોતાના સ્વરૂપનું કરશે, પછી વિપ્રયોગાત્મક શૃંગારનું વર્ણન આવશે। પછી આપણે જોયું કે આંતરિક અને બાહ્ય રમણ બે પ્રકારના બતાડેલા છે। જે બાહ્ય રમણ છે તેમાં ગતિ, કટાક્ષ આદિ હાવભાવાદિક દ્વારા શૃંગાર રસનો સંચાર થઈ રહ્યો છે, સ્નેહ ભાવ પ્રકટ કરવામાં આવી રહ્યો છે। અને આંતર રમણ એ જે છે તે સ્પર્શાદિકથી આગળ હવે આજે આપણે જોવાના છીએ। આમ બાહ્ય રમણ થી અનંતર હવે આંતર રમણનું વર્ણન આ 45મા શ્લોકમાં આજે આપણે જોઈશું। ગઈકાલે આપણે જોયું કે સેંકડો સ્ત્રીઓના યુથાધિપતિ ગોપીજનોના દ્વારા જેમનું ગાન થઈ રહ્યું છે તેવા ભગવાન જેમના કંઠમાં વૈજયંતી માલા ધારણ કરેલી છે તે ઉચ્ચ સ્વરોથી ગાન કરવા લાગ્યા અને પોતાના
ગતિથી વનની શોભા વધારવા લાગ્યા. આટલી વાત આપણે ગઈકાલે કરી. બધી જ વસ્તુઓનો અભિપ્રાય મહાપ્રભુજી સુબોધનીજીમાં કયા પ્રકારે કહી રહ્યા છે તે બધી વાત આપણે સમજી હતી. જેમાં વૈજયંતી માલાનો શું તાત્પર્ય છે, કેવા પ્રકારની છે, ગાયન કયા પ્રકારનું છે, ઉચ્ચ ગાયન જે છે મેં 4 વિભાગ સ્થાયી ભાવ, અંતરા ભાવ, સંચાર ભાવ અને આભોગ કે જેમાં ઉચ્ચ સ્વરોનું ગાન કરવામાં આવે છે તે વિષય પણ મેં થોડી ઘણી ચર્ચા કરી હતી. અને આ રીતે હવે આગળ મહાપ્રભુજી કહી રહ્યા છે, एवं उद्बुद्धे गामे ताभि स बंधादिभिः रेम इत्याह नद्यायिति. હવે મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે આ પ્રકારે જ્યારે ગોપીજનોમાં કામ જાગૃત થયું. હવે કામના સ્વરૂપ વિશે પણ આપણે કાલે ચર્ચા કરી હતી કે અહીંયા જે કામનું વર્ણન કરવામાં આવ્યું છે તે લૌકિક કોઈ કામુક પુરુષ કામ ક્રીડા કરતું હોય તેવું નથી. સિદ્ધાંતતઃ આપણે જોયું કે ભગવાન સાક્ષાત મન્મથ આધિદૈવિક કામ સ્વરૂપ છે. એટલે આધ્યાત્મિક કામ સ્વરૂપ જે પુરુષને સ્ત્રી પ્રતિ થતો હોય છે, અદૃશ્ય રૂપ કામ છે, એ આધિદૈવિક છે, આધ્યાત્મિક છે. અને આધિદૈવિક કામ સ્વરૂપ પોતે ભગવાન છે. અને આદિ ભૌતિક સ્વરૂપે કામ જે પ્રગટ થયા તે અન્ય સુવર્ણીજીના આધારે આપણે જોયું હતું પ્રદ્યુમ્નજીના સ્વરૂપ વિશે. એટલે આમ આધ્યાત્મિક કામથી પણ વિશિષ્ટ આ આધિદૈવિક કામ સ્વરૂપ ભગવાન પોતે છે. એટલે એ લૌકિક કામથી કે ભૌતિક કામથી એ બંધાતા નથી. અને એનો જ જવાબ આપવા માટે આ જ વસ્તુની સંશય નિવૃત્તિ કરવા માટે આગળ તિરોધાન લીલા આવશે કે જ્યારે કામ ક્રીડા, રમણ ક્રીડા જ્યારે એક સંચાર પર આવીને ઊભી થશે, એક આપણે કહી શકીએ કે એક પરાકાષ્ઠાની ભૂમિકા પર જ્યારે આવવાની કોશિશ એની થશે અને એવા સમય પર લૌકિક કામુક વ્યક્તિ જો હોય તો એ એના વિષયને છોડે નહીં એવી પરિસ્થિતિ હોય છે. પરંતુ અહીંયા તો ભગવાન સાક્ષાત છે એટલે એ આવી બધી કામથી બંધાવવાની પરિસ્થિતિમાં રહેતા નથી. જ્યાં સૌભાગ્યનું મત જોયું અને એ દૈન્ય ભાવ જે પ્રણય ગીતમાં રહેલો હતો તે છૂટતો જોયો તો ભગવાને ભગવાન પણ બતાડીને કામ અવશ્ય ન રહીને આદૈવિક પોતે કામ સ્વરૂપ છે એવું સૂચિત કરીને પૂર્ણ કામ છે, કામથી પર છે એવું સૂચિત કરવા માટે ખાસ તિરોધાન લીલા કરી છે. તે વસ્તુ આગળ આપણે જોઈશું. એટલે અહીંયા અજાતસ્મર કેલી એટલે કે જેમણે કોઈ દાડો કામ કેલી કરી નથી તેવા બ્રજભક્તોને આપે જાતસ્મર કેલી કરાવ્યા એનું વર્ણન હવે અહીંયા આવી રહ્યું છે. એટલે રસશાસ્ત્ર અનુસાર બંધાદીના પ્રકારથી ગોપીજનો સાથે રમણ કર્યું તે વર્ણન આ નીચેના શ્લોકથી સુખદેવજી આજ્ઞા કરી રહ્યા છે એવું મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે. નદ્યાઃ પુલિનમાવિશ્ય ગોપીભિર હિમવાલુકમ રેમે તત્તરલાનંદી કુમુદા મોદવાયુ. એકદમ હિમવાલુ, હિમ એટલે કે ઠંડક વાળી વાલુકા. વાલુકા એટલે રજ. જમનાજીના કિનારાની જે રજ છે તે હિમવાલુ છે, ઠંડી વાલુ છે. એની અંદર કોઈ પણ પ્રકારની ઉષ્ણતા રહેલી નથી. અને એના તરંગોથી આનંદ આપનારી અને કુમુદના પુષ્પોથી સુગંધી યુક્ત વાયુ વાળી શ્રી યમુનાજીના તટ ઉપર પધારીને ભગવાને ગોપીજનો સાથે રમણ કર્યું. સુંદર જમુના તીરની મનમોહન ઠરે.
કીર્તનમાં આવે છે. હવે ઉષ્ણકાલના પદો બધા ચાલુ થશે, કુંજના પદો તો થયા, એમાં આ બધું જ જમના તટનું વર્ણન આવે છે. જ્યાં જ્યાં જમના તટનું વર્ણન છે ત્યાં બધે જ આજ લીલાનું, આજ ભાગવતજીના સંદર્ભનું અભિસૂચન આપણને મળી શકે છે. જો ધ્યાનથી આપણે પદોનું અવગાહન કરીએ. અહીંયા જોવાની ખાસિયત છે વૈષ્ણવો કે ભાગવતજીમાં એક વાક્યમાં જે વસ્તુ કીધેલી છે એનો અગાધ વિસ્તાર ભગવત કીર્તનોમાં આપણને જોવા મળે છે. અહીંયા શું કીધું? જ્યાં ઠંડી વાલુકા છે, કુમુદ જ્યાં ખીલેલા છે, એનો સુગંધ બધે વર્તી રહ્યો છે. તરંગો જમનાજીની અંદર આવી રહ્યા છે, એનાથી તરલાનંદ પ્રકટ થઈ રહ્યો છે. એવા તટ પર ભગવાને ગોપીજનોને રમણ કરાવ્યું. અહીંયા આટલું જ વર્ણન છે. હવે સુબોધનીજીમાં આજ્ઞા કરી રહ્યા છે કે યમુનાજીના સ્વચ્છ તથા કોમલ તટ ઉપર પૂર્ણતઃ પ્રવેશ કરીને ભગવાનને રમણાર્થ એક તટની રેતીને બંધોથી કોમલ બનાવીને અનેક પ્રકારથી ગોપીઓ સાથે રમણ કરવા લાગ્યા. તે રેત એવી ઠંડકથી યુક્ત હતી કે જેમાં નીચે પણ ઠંડક હતી, બહાર પણ ઠંડક હતી. એનાથી જમનાજીના ચંચલ તરંગોને સંસર્ગ દ્વારા રેતી ઠંડી હોવાથી તટ આનંદ આપવા વાળો થઈ ગયો અને વાયુ પણ તરંગોના કારણે એકદમ ઠંડક યુક્ત અને કુમુદોના સુગંધથી હોવાના કારણે સુગંધવાળી આનંદદાયક વાયુ થઈ ગઈ. વાયુનો આનંદદાયી થવાનું કારણ એવું છે કે મંદ મંદ ધીરે ધીરે એ વાયુ પ્રસરિત થઈ રહ્યો છે. પૃથ્વી છે, પૃથ્વી એનો ગુણ ગંધ છે અને એને વાયુ પ્રસારિત કરે છે. અહીંયા પણ શ્રી યમુનાજીને તટ પર જે કુમુદ ખીલેલા છે, કુમુદ એટલે કે જે કમળ રાત્રિએ ખીલે એને કુમુદ કહેવાય. એ કમળના જ પ્રકાર છે પણ એ કુમુદ કહેવાય છે, જે રાત્રે ખીલે છે. એ કુમુદ ની સુગંધ પ્રસરિત થઈ રહી છે. યમુનાજીની ઠંડી વાલુકા છે, એમાં એના ઉપર તરંગો ચાલી રહી છે અને ત્યાં ઠાકોરજી જે છે તે ક્રીડા કરી રહ્યા છે એવું અહીંયા બતાડ્યું છે. અને અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે તાદૃશ વાયુના સહિતમ પુલિનમ મહાબંધેષુ વાયુરપ્યેક્ષા. રમણના સમયમાં જ્યારે મહાબંધ થાય છે ત્યારે વાયુની અપેક્ષા રહે છે. એટલે સર્વભાવથી સર્વ લીલા સામગ્રી સિદ્ધ કરીને ગોપીજનોની બીજી વિશેષ જાતસ્મર કેલી ભગવાને પૂર્ણ કરી છે. એ આ શ્લોકમાં જાતસ્મર કેલીનું આ પ્રકારે વર્ણન આવ્યું છે. આપણે કીર્તનોમાં જમના તટના બધા પદો તમે જુઓ, અદ્ભુત પદો છે. કૃપા રસ નયન કમલ દલ ફૂલે, સુંદર જમુના તીરની મનમોહન ઠાડે, कौन रसिक है इन बातन को, कहाँ सुखद सेज को पौड़वो, कोमल खलबल जल जातन को. વિવિધ પ્રકારના કુંજ નિકુંજોના વર્ણન જમના તટ પરના આપણને એમાં કીર્તન સાહિત્યમાં જોવા મળે છે. અહીંયા તો માત્ર એટલું જ વર્ણન છે
કે ભગવાને આ પ્રકારના સ્થાન પર યમુનાજીના તટનું ભ્રમણ કર્યું. પણ એ જાતસ્મર કેલીનું વર્ણન કીર્તન સાહિત્યમાં ઘણું બધું જોવા મળે છે. હવે આગળ કહી રહ્યા છે, એવં સર્વભાવેન તાસામ જાતસ્મર કેલિત્વમ સંપાદિતમ અતઃ પરમ અષ્ટવિધાલિંગાન આલિંગનાદિ પૂર્વકમ ચેષ્ટિતમ કામાદિ યુક્તમ રસવિલાસ ચરિત્રમાહ બાહુ પ્રસારેતિ. હવે અહીંયા ભક્તોથી કરેલી વિશેષ કેલીના અનંતર 8 પ્રકારના આલિંગન તથા કામની ચેષ્ટા થી યુક્ત ભગવાનના રાસ વિલાસ ચરિત્ર એનું વર્ણન બાહુ પ્રસારથી આગળ કરી રહ્યા છે. હવે આ 46મા શ્લોકમાં મહાપ્રભુજીએ પૂર્વ જે પ્રકારે આજ્ઞા કરી હતી કે ભગવાનના અનેક પ્રકારના વિલાસોની કેલ ક્રીડાનું વર્ણન 46મા શ્લોકમાં છે. હવે અહીંયા રસશાસ્ત્ર મુજબ, કામશાસ્ત્ર મુજબ વિવિધ પ્રકારની જે કોઈ પણ ક્રીડાઓ છે, ચેષ્ટાઓ છે, હાવભાવાદિક છે અને રમણના પ્રકાર છે, તે પ્રકારથી ભગવાને સંયોગ શૃંગાર પ્રકટ કર્યો. તેનું વર્ણન અહીંયા આગળ આવી રહ્યું છે. બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરુ નીવી સ્તના લભનમ નખ નખાગ્રપાતૈ વેલ્યાવલોકસિતૈર વૃસુંદરીણા મુત્તમ ભયન પ્રતિપતિ રમયામ ચકાર. હવે અહીંયા આગળ કહી રહ્યા છે સ્પષ્ટત્વેન બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરુ નીવી સ્તના લભન નર્મ નખાગ્રપાતૈ શ્વેલ્યાવલોકસિતૈર વૃસુંદરીણા મુત્તમ ભયન પ્રતિપતિ રમયામ ચકાર. હવે અહીંયા સંયોગ રસનું વર્ણન કરતા લઘુ રાસનું વર્ણન એ રીતે પરાકાષ્ઠા પર બતાડી રહ્યા છે કે અજાતસ્મર કેલી જાતસ્મર કેલી થઈ રહી છે અને ત્યાં સંયોગ અવસ્થામાં બાહુનો પ્રસાર કરવું, હાથ લાંબા કરવા, પરિરંભ કરવું એટલે કે આલિંગન આપવું, હાથ વાળની લટો, પુરુ, નીવી અને સ્તનાદિકનો સ્પર્શ કરવો, પરિહાસના વચન બોલવા, નખ અને દાંત વડે જે છે તે અગ્રપાત કરવું, પ્રસ્તોભન પૂર્વક જોવું અને હસવું, આ બધાથી બ્રજ સ્ત્રીઓના કામને વધારતા એવા ભગવાન ગોપીજનોને રમણ કરાવવા લાગ્યા. હવે આ પૂર્ણત્વેન શૃંગારનું વર્ણન રસ અને કામ શાસ્ત્રાદિકના અનુસંધાનથી અહીંયા બતાડી રહ્યા છે. અહીંયા બતાડી રહ્યા છે કે સ્પર્શ કરવાનો અભિપ્રાય હોવાના કારણે અહીંયા બાહુનો પ્રસાર કરવો બતાડેલું છે અને પછી બલપૂર્વક પરિરંભનનું અભિસૂચન કર્યું છે, એટલે આલિંગનનું સૂચન કર્યું છે. પછી હસ્ત, કેશ, નીવી, પુરુ અને સ્તન આદિનો સ્પર્શ બતાડેલો છે. કરનું આલંબન એટલે કે હસ્ત ગ્રહણ કરવું. આ બધી લીલાને પુરુષાયિત અથવા સમબંધ કહેવામાં આવે છે. આ પ્રમાણે લટસ્પર્શ ઇત્યાદિ આ જે કંઈ પણ છે તે કામશાસ્ત્રના 5 સ્પર્શોનું જે વર્ણન છે તેના આધારે કરવામાં આવ્યું છે. નર્મ એટલે નર્મ નખાગ્રપાતૈ. નર્મનો અર્થ એમ છે કે કામના સ્તંભન માટે પરિહાસના વચન કહેવા. સંયોગ અવસ્થામાં જે પરિહાસના વચન કહેવામાં આવે છે એને નર્મ કહેવાય છે. નખાગ્રપાત
આ બધું જે કંઈ પણ ક્રીડા બતાડી છે, જ્વેલી બતાડેલી છે, તે બધી રસને કામને ઉત્પન્ન કરનારી બતાડેલી છે. એટલે સંયોગ દશામાં વ્રજ સુંદરી નામ ઉત્તમ ભયન એના દ્વારા એમ સૂચિત કર્યું કે આ રીતે કામનું અભિવર્ધન સંયોગ દશામાં ભગવાને ગોપીજનોનું કર્યું. હવે મહાપ્રભુજી આ વસ્તુમાં એક સિદ્ધાંત બતાડી રહ્યા છે કે સંયુક્તઃ કામો રતિપતિઃ વિયુક્તસ્ત્વગ્નિ રૂપઃ. હવે મહાપ્રભુજી અહીંયા સિદ્ધાંત એવો બતાડી રહ્યા છે કે જ્યાં જ્યાં કામ માટે રતિપતિ શબ્દનો પ્રયોગ થાય છે ત્યાં એ કામને સંયોગ દશાનો કામ સમજવો જોઈએ. અને જ્યાં અગ્નિ સ્વરૂપે વર્ણન કરવામાં આવે છે ત્યાં વિપ્રયોગાત્મક અગ્નિ, વિપ્રયોગાત્મક કામ, વિપ્રયોગાત્મક ક્રીડાનું અભિસૂચન સમજવું જોઈએ. જો એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજીના સ્વરૂપને આપણે વિપ્રયોગાત્મક અગ્નિ તરીકે જોઈએ છીએ. મહાપ્રભુજીના જ વાક્યોથી એની સિદ્ધિ છે, પ્રતિપાદન છે. કેમ કે મહાપ્રભુજીનું વિવિધ પ્રદેશોમાં ભ્રમણ કરવું, શ્વેત વસ્ત્ર ધારણ કરવા, વિપ્રયોગાત્મક વેશમાં સદા બિરાજમાન રહેવું, વિપ્રયોગની સૈદ્ધાંતિક પરિભાષા બતાડવી, વિપ્રયોગને સિદ્ધાંત તરીકે પ્રકાશિત કરવું, આ બધું જ તો મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન છે. એટલે આપણે ત્યાં એસી બંસી બાજી, બંસીમાં જે વેણુ છે તે વિરહાગ્નિ સ્વરૂપ છે. વેણુની અંદર જે ફૂંક પડી રહી છે અગ્નિ સ્વરૂપની, સંયોગ અવસ્થા છે છતાંય વિપ્રયોગ અવસ્થા છે. ऐसी बंसी बाजी बन घर में व्याप रही, धुन महामुनि की समाधि लागी, भयो ब्रह्मनाद उठत आह्लाद. आनंदात्मक अग्नि છે, उठत आह्लाद, जहां तहां ब्रज रत्न घोक वृंद भय सबरागी. આજ વિપ્રયોગાત્મક દશામાં અગ્નિ સ્વરૂપ છે. આજ સંયોગાત્મક અવસ્થામાં જે આપણે ક્રીડાનું વર્ણન જોઈ રહ્યા છીએ તે રતિપતિ સ્વરૂપે સૂચિત કરવામાં આવ્યું છે. અને રમયામ ચકાર, અહીંયા આત્મને પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પરસ્મય પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રમયામ ચકાર આ વ્યાકરણનો સિદ્ધાંત છે, પરંતુ કહેવાનો તાત્પર્ય એવો છે, એના દ્વારા એમ સૂચિત કર્યું કે ગોપીજનોમાં આદદૈવિક કામ જાગૃત કરીને ભગવાને રમણ કરાવ્યું. એનો અર્થ એમ છે કે આદદૈવિક કામનું ઉદ્દીપન થવું અને ગોપીજનોને રમણ કરાવવું, એમાં જે રમણ કરાવનારની ભૂમિકા જે છે તે ભગવાનની, તે ભોગી તરીકેની છે અને ગોપીજનોની ભોગ્ય તરીકેની છે. એટલે જ અહીંયા રમયામ ચકાર એવું બતાડ્યું છે. એટલે આના દ્વારા ફલ ભોગની જે અપેક્ષા છે તેનું વર્ધન કર્યું. હવે આવી પરિસ્થિતિમાં શૃંગારાત્મક સંયોગની અવસ્થામાં કોઈ લૌકિક કામુક પુરુષ હોય, કોઈ લૌકિક કામુક પુરુષ હોય તો એ આવી અવસ્થાને છોડીને ક્યારે જતો નથી. માનો કે કોઈ લૌકિક પુરુષ હોય અને આવો કામ ભોગ, આદિદૈવિક કામ ભોગ ના હોય ને આદિ ભૌતિક કામ ભોગ હોય, તો આવી પરિસ્થિતિને, ભૌતિક પરિસ્થિતિને છોડીને જતો ક્યારે નથી. હવે અહીંયા ભગવાને કેવી લીલા કરી છે. સંયોગ દશામાં સ્નેહૈક્યને, રતિપતિને પૂર્ણ રૂપેણ જાગૃત કર્યો છે આ બધી ક્રીડા દ્વારા. અને ગોપીજનોના મનમાં કે જે પોતે ફલ ભોગવનાર છે, એ ભગવાન ન થઈને પોતે ભોગવનાર છે તેવો વિચાર એ લોકોના મનમાં લાવે છે. એટલે એવં ભગવતઃ કૃષ્ણાદ લબ્ધ કામા મહાત્મનઃ આત્માનં મેનિરે સ્ત્રીણામ માનિન્યોપ્યધિકં ભુવિ.
આવી પરિસ્થિતિમાં મહાત્મા, ભગવાન માટે શબ્દ વાપરેલો છે મહાઆત્મા, જેનો અર્થ છે કે સર્વના આત્મન સ્વરૂપ જે પોતે છે તે દેહાદિકથી પર છે, જે એટલે આદિદૈવિક સ્વરૂપનું સૂચન કર્યું. મહાત્મા પછી છે ભગવત. ભગવત એટલે ભગવાન પોતે. બીજું વિશેષણ કેવું આપ્યું કે આ ભગવાન પોતે છે, સામાન્ય પુરુષ નથી. કૃષ્ણાદ ત્રીજો શબ્દ આવ્યો, કૃષ્ણ પોતે એટલે કે આનંદનું કર્ષણ કરનારા જે પોતે છે તે સાક્ષાત. એવા પાસેથી ગોપીજનોએ પોતાનો મનોરથ પ્રાપ્ત કર્યો અને તેથી તેઓને અભિમાન થયું કે આ પૃથ્વી પર સ્ત્રીઓમાં અમે જે છે તે અધિક શ્રેષ્ઠ છીએ. અમારા જેવું क्यों न करें अभिमान कान कुमार जिन के बस. नंददास जी, क्यों न करें अभिमान कान कुमार जिन के बस. भगवान हमारे वश થઈ ગયા છે, અમે અભિમાન કેમ ના કરીએ? અમારાથી સૌભાગ્યવાન કોણ છે? જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે બ્રહ્માદિક મુનિઓ તપ કરે છે, દેવતાઓ પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરે છે, તે ભગવાન અમારા સાથે ક્રીડા કરી રહ્યા છે. આવું સૌભાગ્યનું મદ એ લોકોની અંદર પ્રવિષ્ટ થઈ ગયું. એક જ શ્લોકમાં આ જે છે તે ગોપીજનોનું મદથી યુક્ત થવું તે અભિસૂચિત કરી રહ્યા છે. આની સંબોધની જોઈએ છે. પહેલા જણાવેલા પ્રકારે ગોપીજનોએ ભગવાન કૃષ્ણની પાસે પોતાનો મનોરથ પ્રાપ્ત કર્યો. ભગવાન એ સર્વ રસનું દાન આપવાને સમર્થ છે અને કૃષ્ણ એ સદાનંદ ફળ સ્વરૂપ છે. આ પ્રમાણે પોતાનો મનોરથ પૂર્ણ થતા ગોપીજનો પોતાની જાતને પૂર્ણ માનવા લાગ્યા. હવે જુઓ, સૌભાગ્યની સીમા એવી છે કે અહીંયા પોતે જ પોતાને પૂર્ણ માની રહ્યા છે. આજ હું વિપ્રયોગાત્મક અવસ્થામાં બતાડીશ વૈષ્ણવ, ત્યાં પણ એ પૂર્ણ માનશે પોતાને, પણ ત્યાં સૌભાગ્યનું મત પ્રકટ નહીં થાય, ત્યાં સાક્ષાત ભગવાન પ્રકટ થશે. સમજવા જેવી વાત છે. આપણો માર્ગ તાપ ક્લેશનો કેમ છે? ઘણા લોકો પ્રશ્ન કરે છે ને કે આપણે ત્યાં સંયોગનું મહત્વ નહીં ને વિપ્રયોગનું આટલું બધું મહત્વ કેમ છે? એકચ્યુઅલી સંયોગ ફલ દશા છે. ફલ માણવાની સ્થિતિ તો સંયોગ છે અહીંયા, પણ આપણા માર્ગમાં એને સિદ્ધાંત પ્રમુખ ન ગણીને વિપ્રયોગને કેમ આટલું બધું મહત્વ આપે છે? શિક્ષાપત્ર જુઓ કે વાર્તા સાહિત્ય જુઓ કે મહાપ્રભુજીના ગ્રંથો જુઓ, ઈવન મહાપ્રભુજીનું સ્વરૂપ જુઓ. આવો પ્રશ્ન બધા ઘણો કરતા હોય છે કે આપણે ત્યાં વિપ્રયોગનું સદા આવી રહ્યા ભાવેના ભાવાત્મા ભાવ્યતા હરિ કૃષ્ણ હૃદય દેશસ્થ સ્વામીની નામ કૃપાનિધિ ઇત્યાદિ વાતો હરિરાયજી કરી રહ્યા છે. શીતલ ભાવ નૈવોપયુજ્યતે ઇત્યાદિ વાત કરી રહ્યા છે. તો આવું બધું કેમ છે? આ પ્રકારનો પ્રશ્ન હોય છે ને બધા. તો અહીંયા સંયોગ અવસ્થામાં જ્યારે ભગવાન રમણ કરી રહ્યા છે તે અવસ્થામાં જે ફલ જાગૃત થયું એમની સામે, તે સૌભાગ્યનું મદ અભિમાન પ્રકટ થયું છે. અને આજ પૂર્ણતા જ્યારે વિપ્રયોગમાં જોશે, તુલસીજીને પૂછશે ભગવાન ક્યાં છે, ફલાણા વૃક્ષોને પૂછશે, આને પૂછશે, તેનું પૂછશે, પોતે અનુકરણ કરશે. અને ત્યારે અનુકરણ કરતા કરતા ભગવાનના સ્વરૂપનું અનુસંધાન કરતા કરતા પોતાના હૃદયમાં સ્થાપિત ભગવાનને ઘૂંટતા એમના સ્વરૂપનું ચિંતન કરતા કરતા અનુકરણ કરતા કરતા કહેશે કૃષ્ણ, હું કૃષ્ણ છું. ત્યાં પણ પૂર્ણતા છે. સમજાય છે વસ્તુ? પણ ત્યાં એ પૂર્ણતાના કારણે, વિપ્રયોગાત્મક પૂર્ણતાના કારણે, તાપ ક્લેશના યુક્ત સ્વભાવના કારણે ભગવાનનો જે છે તે આવિર્ભાવ થશે. અહીંયા ભગવાનનો સંયોગ અવસ્થાનું મહત્વ જ્યાં વધ્યું, ત્યાં પોતાનું મહત્વ લાગ્યું, તો ભગવાનનો તિરોભાવ થશે. પ્રત્યક્ષ કેલી કરતા ભગવાન, પ્રત્યક્ષ જાતસ્મર કેલી કરતા ભગવાન તિરોધાન થશે. સમજાય છે વૈષ્ણવો? કેવો અદ્ભુત સિદ્ધાંત છે આ આપણા માર્ગનો.
હવે એક શંકા અહીંયા આવી રહી છે, એનું સમાધાન મહાપ્રભુજી કરે છે. શંકા એવી છે કે ભગવાને આ પ્રમાણે ગોપીજનોનો મનોરથ પૂર્ણ કરીને તેમને પૂર્ણ કેમ બનાવ્યા? જો પૂર્ણતાનો સૌભાગ્યનું અભિમાન જ થવાનું હોય તો ભગવાન એવું કેમ કર્યું એમની સાથે? એક બાજુ ફલનું દાન કરી રહ્યા છે એમ બતાડી રહ્યા છે, અને બીજી બાજુ એમની અંદર સૌભાગ્યનું મત પ્રકટ કરી રહ્યા છે. તેઓ પૂર્ણતાનો ભાવ એમના મનમાં આવ્યો કેવી રીતે કે હું જ પૂર્ણ છું? આ ભૂમિ પર, આ પૃથ્વી પર એવું કોઈ સૌભાગ્યશાળી નથી જેટલી હું છું. અને ગોપીજનોને ન્યૂન કોટીના જ રાખીને ભગવાને એમનું સંરક્ષણ કેમ ના કર્યું? એમને ઉત્કૃષ્ટ કોટી પર લઈ ગયા અને પછી એમનું સંરક્ષણ કર્યું. તો એમને ન્યૂન કોટીમાં જ રાખીને એમનું સંરક્ષણ કેમ ના કર્યું? આ બે પ્રકારના પ્રશ્નો હોય તો મહાપ્રભુજી પ્રશ્ન બી પોતે બતાડી રહ્યા છે, સમાધાન બી પોતે બતાડી રહ્યા છે. ઉપરની શંકાના સમાધાનમાં સુખદેવજી આજ્ઞા કરે છે મહાત્માના ભગવાન પોતે એ મોટા મહાત્મા છે. અગાધ ઊંડા જલની અંદર પ્રવેશ કરેલો માણસ ડૂબતો નથી એમ નથી, તેમ ઊંડા જલની અંદર પ્રવેશ કરેલો ઘડો અપૂર્ણ રહે છે એમ પણ નથી. વળી ગોપીજનોનો પોતાની જાતને સ્ત્રીઓમાં તેમજ પૃથ્વીમાં ખૂબ જ શ્રેષ્ઠ માનવા લાગ્યા, અથવા પૃથ્વીમાં સ્ત્રીઓની અંદર પોતાની જાતને ગોપીજનો બહુ શ્રેષ્ઠ માનવા લાગ્યા. આથી જ તેમને અભિમાન પણ થયું કે અમારા જેવા જગતમાં બીજા કોઈ સ્ત્રીઓ નથી. તેથી ગોપીજનોને એવું અભિમાન થયું કે જો ભગવાન અમારી પ્રાર્થના કરશે તો જ અમે તેમને રસનું દાન કરીશું. ઉલટી ગંગા પ્રવાહિત થવા લાગી. જોયું? ભોગવનાર પૂર્વમાં રમયામ ચકાર દ્વારા એમ સૂચિત કર્યું. આપણે જોયું આગળ કે ભોગવનાર ભગવાન છે. પોતાની ઈચ્છા અને મનોરથમાં આટલો જ અંતર છે. વૈષ્ણવો, આપણે ઠાકોરજીને સામગ્રી અરોગાઈએ છીએ. ગઈકાલે રાસનો મનોરથ હતો, આપણે સામગ્રી અરોગાઈ. તો મેં બનાવી છે એટલે તમારે રોગવી પડે એવી ભાવનાથી અરોગાઈ કે આપને સુખ થાય ભગવાન એટલે હું થવું? અંતર દેખાય છે? બંનેમાં ઠાકોરજીનું પ્રયોજન છે, પણ માત્ર કેન્દ્ર બિંદુ થોડું બદલી જવાથી આખો સિદ્ધાંત જે છે તે વાળી જોડીને પૂરો થઈ જાય છે. જ્યાં કેન્દ્રપણું ભગવાનથી પોતાના ઉપર આવ્યું ત્યાં પુષ્ટિ માર્ગનો નાશ થઈ ગયો, ત્યાં મર્યાદા શરૂ થઈ ગઈ પાછી. અહીંયા હવે ભગવાન મર્યાદા બતાડશે એમને. એમના છે તો અંતર્હિત થશે એ સિદ્ધાંત હવે આગળ આવશે. અને જો વિમુખ થાય તેવા જીવો હોય તેમને તો આટલું ફલ ભોગ પણ પ્રાપ્ત ના થાય. એ તો ચોખટ જ ના ચડી શકે, વનમાં જ એ સ્થિતિમાં પહોંચી ન શકે. આ બધા અધિકાર ભેદ છે. તમે જુઓ, આપણે રાસ પંચાધ્યાય શરૂ કરી, ભગવાને વેણુનાદ કર્યો, કેટલા ઘરમાં રહી ગયા, પછી કેટલા પહોંચી શક્યા, કેટલાએ કયા કયા પ્રકારના પ્રશ્નો કર્યા. કોક સાત્વિક હતા, રાજસ હતા, તામસ હતા, કુમારિકાઓ હતા, બધાના ભેદ જોયા આપણે. યત્તત પોતપોતાના સ્વરૂપ અનુસાર, પોતપોતાની પાત્રતા અનુસાર જે જે જાત કે અધિકારી ભરત સંહાર ન છલકે, ભરત સંહાર ન છલકે, એટલું સાચવીને સંભાળીને ભગવદ રસને, ભગવાનની કૃપાને ગ્રહણ કરવી જોઈએ. એ છલકે નહીં. જે પાત્ર કાચું હોય તેમાંથી એ છલકી જાય છે, છલકી જાય છે તો એ દ્રોહિત થઈ જાય છે. અહીંયા આ લોકો આટલા મોટા ઋષિ મુનિઓને જે લબ્ધ નથી તે ફલને પ્રાપ્ત કરીને
આટલા મોટા પોતે પ્રણય ગીત જેવા મુનિઓને દુર્લભ એવા વચનોને કહી રહ્યા છે, એવા ગોપીજનોને પણ સૌભાગ્યનું મત થઈ ગયું. ભગવદ ઈચ્છાથી ભગવાને આ સિદ્ધાંત પ્રકટ કરવા માટે જ આવું કર્યું. કેમ કર્યું એનું કારણ બી આગળ આવશે, પણ આ મદ પ્રકટ એમને પણ થયું. તો સોચો વૈષ્ણવો કે આપણા માટે કેટલી કાળજી અને સાવધાની રાખવા જેવો આ વિષય છે. આપણે ડગલે ને પગલે ભગવદ સેવા કરતા કરતા કેટલીય જાતનો સૌભાગ્યનો મત કરી દેતા હોઈએ છીએ. કેટલીય જાતનું પોતાના ગુણોનું ગાન કરી લેતા હોઈએ છીએ. આજે તો મેં આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું કર્યું ને ઢીંગણું કર્યું. આપણા ને આપણા જ ગુણગાન આપણે કરતા હોઈએ છીએ. આ સિદ્ધાંત આપણો નથી. આપણે ત્યાં તો કૃપા તો લાલન જુકી चाहिए, अपनो दोष विचार, अपनो दोष विचार सखी उनસો કછ ન કહે. આપણે ત્યાં આપણા ગુણોનું ચિંતન નથી, આપણા દોષોનું ચિંતન છે, ભગવાનના ગુણોનું ચિંતન છે. આપણી અધમતાનો વિચાર છે, ભગવાનની ઉત્તમતાનો વિચાર છે. આજ આપણા મનમાં ચાલતું રહેવું જોઈએ. ત્યારે આપણે જીવનમાં કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યાં એ મદ જેવી વસ્તુ આપણી અંદર પ્રવિષ્ટ થાય નહીં. આપણી દૈન્યતા જે છે તે સદા માટે સર્વદા માટે બચીને કઈ રીતે રહે, આપણું દાસત્વ ભગવાનના ચરણારવિંદમાં રહેવાનું સદા માટે કેવી રીતે બચેલું રહે, તેનું જ માત્ર ચિંતન કરવું તે આપણો સિદ્ધાંત છે. આપણો સિદ્ધાંત, આપણો વિચાર કરવાનો. આ પરોપકારનો વિષય પણ નથી, પર થઈ જવાનો વિષય છે. ઉપકારનો જ ચિંતન નથી. પરોપકાર કરો તોય મનમાં અભિમાન થાય ક્યાંક ને ક્યાંક કે ભાઈ મેં ફલાણાને જો ફલાણી વસ્તુ આપી, પણ અહીંયા તો એનું ઉપકારનો જ ચિંતન નથી, પરંતુ છે. ત્યારે તો આ અવસ્થા જે છે તે ફલીભૂત અવસ્થા બતાડેલી છે. ત્યાં સાપેક્ષક સકામ કોઈ વસ્તુ છે જ નહીં, નિષ્કામ છે દરેક વસ્તુ. ત્યાં કોઈ પણ લેશ માત્ર પણ કોઈ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની, કોઈ વસ્તુ સિદ્ધ કરી લેવાની, સાધન સાધ્ય બનાવી દેવાની એવી કોઈ પણ જાતની અપેક્ષા, ઈચ્છા, વૃત્તિ નથી. એટલે આ પ્રમાણે માન ઇત્યાદિ જે ભગવાનના ધર્મો છે તે ગોપીજનોમાં આવ્યા. તેથી ગોપીજનો માનવા લાગ્યા કે જેમ ભગવાન અમારી પ્રાર્થનાથી વશ થયા તેમ અમે પણ ભગવાનની પ્રાર્થનાને વશ થઈશું. ગોપીજનોનો આ પ્રકારનો ભાવ કેવલ રસના પોષણ માટે છે, દોષરૂપ નથી. પાછું અહીંયા મહાપ્રભુજી એ વસ્તુની સ્પષ્ટતા આપે છે. દોષરૂપ હોત તો ભગવાન અંતર ધ્યાન ના થયા હોત, બહિર્ગમન કરી ગયા હોત. સમજો અંતર ધ્યાનનો અર્થ શું છે. એટલે તેમના આ અભિમાન ભગવદ ભાવથી થયો છે. ભગવાન ગોપીજનોને સાથે એક થઈને જ રસનું દાન કરવા હોવાથી બહારથી દ્રોહિત થઈ ગયા એમ સુખદેવજી કહી રહ્યા છે. પ્રકટ સ્વરૂપે જે બહાર વિરાજતા હતા ત્યાંથી એ વિરોધ થઈ ગયા. તાસામ તત્સૌભગમદં વીક્ષ્યમાનં કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈમાંતર્થી. હવે 48મા શ્લોકમાં તિરોધાન બતાડી રહ્યા છે. તાસામ તે લોકોનું તદ સૌભાગમદં વીક્ષ્યમાનં ચ કેશવ. આ સૌભાગ્ય મદથી યુક્ત થયેલા અભિમાનને જોઈને તેનું પ્રશમન કરવા માટે, પ્રશમન એટલે કે એને કંટ્રોલ, શમન કરવા માટે સારી રીતે, અને પ્રસાદ આવે. પ્રસાદ એટલે કે કૃપા, કૃપા કરવા માટે
તિરોધાનના હેતુ બે બતાડ્યા વૈષ્ણવો. ધ્યાન આપજો, ભગવાન તિરોહિત થયા પ્રત્યક્ષ રૂપેણ, એના બે કારણ બતાયા છે. દોષરૂપ નથી એવું મહાપ્રભુજીએ સ્પષ્ટતા પહેલા કરી દીધી. એટલે અહીંયા બે કારણ બતાયા. એક પહેલું કારણ એ બતાવ્યું કે પ્રશમાય, એ માનને, સૌભાગ્યના મદને શમન કરવા માટે. પોતાના જ છે ને, બહારના વ્યક્તિ હોય તો કે ભલે અભિમાનમાં પડતો વાંધો નહીં, પણ આ તો એમના પોતાના છે. અને આ સિદ્ધાંત બહાર પ્રકટ કરવો છે એમને કે આવું સૌભાગ્યનું મત પણ નહીં ચાલે. એટલે પ્રશમાય અને પ્રસાદાય. પ્રસાદાય એટલે કે કૃપા કરવા માટે. તત્રૈવાંતર. હવે વિપ્રયોગ આવશે પછી પાછી ભગવાનની આવિર્ભાવની જે લીલા થશે ત્યાં પાછી આ વિપ્રયોગાત્મક કૃપા અને સંયોગાત્મક કૃપા બંને એ મહારાષ્ટ્રમાં છે. આ લઘુ રાષ્ટ્ર તપેલું સોનું હશે, સોનું તો હશે, કિંમત તો એની હશે, પણ કેવું હશે? તપેલું હશે. એટલે પ્રસાદાય તત્રૈવાંતર ધીરત. અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન થયા એટલે કે પોતાની અંદર હૃદયમાં પાછા પ્રવિષ્ટ થઈ ગયા. જે પ્રત્યક્ષ રૂપે બહાર ક્રીડા કરી રહ્યા હતા ભગવાન, એમની જોડે સંયોગ રસનું દાન કરી રહ્યા હતા, તે અંતર ધ્યાન થઈ ગયા. આના સુબોધનીજી જોઈએ. આટલું બેઠું ને વૈષ્ણવ બધાને, આમાં કઈ પૂછવું નથી ને કોઈ. હું નથી માનતો આટલી શાંતિથી આ રાસ પંચાધ્યાયના વિષય પર મહાપ્રભુજીની કૃપા વગર આપણે આટલું ચિંતન કરી શકીએ. ગોપીનાથ દાદાની કૃપા છે કે એમના 250મા વર્ષ નિમિત્તે આ એક એવું મિશ્ર વિચાર આપણા હૃદયમાં આવ્યું કે આપણે રાસ પંચાધ્યાયના વિષય ઉપર ચિંતન કરીએ. અને આજે આપણે આ સુંદર વિષયને આપણા માર્ગના માર્મિક સિદ્ધાંતને સૂચન કરનારો આ વિષય છે. અને રસિકાહ કામ વર્જિતાહ, જે રસિક છે તે કામથી વર્જિત છે, નિષ્કામ થવા માટેનો આ વિષય છે. રાસોત્સવની જે લીલા છે તેનું ચિંતન કરવાથી લૌકિક કામનો નાશ થાય છે, એવી ફલશ્રુતિ રાસ પંચાધ્યાયની છે. છેલ્લે અહીંયા ઠોર ઠોર પર આપણને એ સિદ્ધાંત જોવા મળે છે કે આ ભગવાન છે, સામાન્ય પુરુષ, લૌકિક પુરુષ નથી. જો આવી અવસ્થામાં કોઈ સ્થિત હોય તો કદાપી તિરોહિત થાય નહીં. અને આ ભગવાન છે એટલે જ અંતર ધ્યાન થયા છે. અને એમના જીવ છે એટલે એમને વિમુખ પણ કર્યા નથી, કિંતુ વિરહનું દાન કૃપા સ્વરૂપે, પ્રસાદ સ્વરૂપે આપ્યું છે, એવું અહીંયા બતાડ્યું છે. એટલે હવે કીધું, ગોપીજનોને પોતાની અંદર જે પૂર્ણતા જણાવવા લાગી અને તેથી તેમનામાં જે અભિમાન ઉત્પન્ન થયું તે દોષરૂપ નથી, પણ સ્ત્રીઓમાં અને પૃથ્વી પર અમે જ શ્રેષ્ઠ છીએ એવું જ્ઞાન ગોપીજનોને થયું, તે દોષરૂપ છે. ભગવાનના સમાગમનો સૌભાગ્ય મળ્યું એ દોષરૂપ નથી, સમજો વૈષ્ણવ. પરંતુ સ્ત્રીઓમાં અને પૃથ્વી પર અમે જ શ્રેષ્ઠ છીએ. ભગવાન પ્રતિ અતિશય પોઝેસિવ થઈ જવું તે ભગવાનને તિરોહિત કરે છે. કારણ કેવું બતાડ્યું જુઓ.
કે અમે જ છીએ. જો આપણે ત્યાં એટલે સદાય વૃંદની, સમૂહની, મંડળની આવશ્યકતા છે. આપણે કોઈ દાડો એમ નથી કહેતા ભગવાન એકલા માતા જ છે. કહીએ છીએ ભગવાન પ્રત્યેકને પ્રત્યેકનું આમ જે કોઈ પણ પ્રકારનો અનુભવ છે તે આપવા માટે સક્ષમ છે. ત્યાં સ્વીય આસક્તિ હોઈ શકે છે. આપણે ભગવાનના માલિક નથી થઈ શકતા. આપણે ભગવાનના કૃપા પાત્ર થઈ શકીએ છીએ, દાસ થઈ શકીએ છીએ. સમજાય છે ને વસ્તુ? કેટલી અદ્ભુત વાત અહીંયા બતાવવામાં આવી છે. સુખદેવજી આ શ્લોકમાં તેનો અનુવાદ કર્યો અને તે દોષ દૂર કરવા માટે તિરોહિત થઈ ગયા એમ વર્ણન કર્યું. મહાપ્રભુજી આ પ્રસાદાય શબ્દ અહીંયા વાપરેલો છે. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં છે તિરોધાન સુખપ્રદા. તિરોધાનનું સુખ આપનાર. તિરોધાનમાં સુખ હોય પણ એ કૃપા રૂપ છે એટલે તિરોધાનને સુખ ગણે છે. ગોપીજનોના તે પ્રસિદ્ધ પહેલાના શ્લોકમાં વર્ણન કર્યું, અમે સર્વથી શ્રેષ્ઠ છીએ તે પ્રકારના સૌભાગ્યવદને ભગવાને જોયો એ દૂર કરવા માટે અંતર્ધ્યાન કર્યું. હવે અહીંયા એક શંકા એ ઊભી થાય કે ગોપીજનોએ ભગવાનની સાથે રમણ કર્યું તેથી જ તેમને સૌભાગ્ય મદ થયું. એટલે ગોપીજનોનો આ મદ પણ ભગવાને જ કરેલો છે. તો પછી પોતે જ ઉત્પન્ન કરેલા મદને લીધે ભગવાન કેમ તિરોહિત થયા? તેનો જવાબ અહીંયા આપી રહ્યા છે કે આ શંકાનું નિવારણ કરતા સુખદેવજી કહે છે ગોપીજનોનું માન જોઈને તેમના ઉપર કૃપા કરવાના માટે ભગવાન ત્યાંથી અંતર્હિત થઈ ગયા. ગોપીજનોનો કેવલ મદ થયેલો હતો એટલું જ નહીં પણ એમને અભિમાન પણ થયું હતું. અને આ અભિમાન રમણમાં પ્રતિબંધ કરનારું હોવાથી તેમને દૂર કરવાના માટે ભગવાનને તિરોધાન થવું આવશ્યક હતું. માન એ આંતર શરીરની અંદર રહેલો ધર્મ છે. આ સુબોધનીજીની મહત્તા છે. ભાઈ જો મદ અને માન બે શબ્દોનો પ્રયોગ થયો છે અહીંયા. તાસામ તત સૌભગ મદમ મદાયુ વીક્ષ્ય માનમ ચ કેશવ. અને માન પણ જોયું કોણે? કેશવે. મદ પણ જોયું અને માન પણ જોયું. તો અહીંયા કહી રહ્યા છે કે માન એ આંતર શરીરની અંદર રહેલો ધર્મ છે. એટલે ભગવાને બહારથી અંતર્હિત થઈને ગોપીજનોની અંદર પ્રવેશ કર્યો. હવે આ બાહ્ય ધર્મ માત્ર નથી રહ્યો, બાહ્ય શુદ્ધિનો વિષય માત્ર નથી રહ્યો, આ આંતરિક શુદ્ધિનો વિષય આવી ગયો. હવે જ્યારે આંતરિક શુદ્ધિનો વિષય આવી ગયો તો અંતઃ પ્રવિષ્ટ થવું આવશ્યક છે. એટલે ખરેખર અશક્ત છે તે બહારથી દૂર કરવા માટે યત્ન કરે છે. એટલે એનો અર્થ એવો થયો કે તેથી જ લૌકિક કામી પુરુષ અશક્ત હોવાથી બહારથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ઠીક છે. મૂળ શ્લોકમાં જે ચ છે તેનો અર્થ પૂર્ણતા રૂપી સ્વધર્મ ભગવાનનો ધર્મ કહેવાનો છે. આ પ્રકારના પ્રસાદનું દાન કરવાને માટે ભગવાન તિરોહિત થયા. હવે આ વસ્તુ બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ કે ભગવાન અંતર ધ્યાન કેમ થયા. આગળ હજી એક શંકા બતાડી રહ્યા છે કે ભગવાને ગોપીજનોના મદ અને માનનો પણ નાશ કરવો જોઈતો ન હતો. ભગવાને ગોપીજનોની ઉપેક્ષા કેમ ના કરી? ચલો માનને અને મદને દૂર નહીં કરવાનું અને ભગવાન એમનાથી જ દૂર કેમ ન થઈ ગયા?
એમની અંતર પ્રવિષ્ટ થવાની જગ્યાએ એમની ઉપેક્ષા કરી દીધી હોત તો ભગવાને એ જે અચલ પતિ ગયો એવું કર્યું હોત તો તે એ શંકાની નિવૃત્તિ કરવા માટે સુખદેવજી શબ્દ વાપર્યો છે. મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કેશવ. કેશવનો અર્થ છે, કેશવ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારની છે કે ક એટલે કે બ્રહ્મા, ઈશ એટલે કે મહાદેવ. કેશહ અને તેમને વ એટલે કે મોક્ષ રૂપી સુખ જેમના પાસેથી મળે છે તે કેશવ છે. એટલે બ્રહ્માજીને પ્રકટ કરવા, તેમના લલાટમાંથી રુદ્રને પ્રકટ કરવા અને પ્રકટ કરીને તે જ પ્રકારથી તેમને તિરોહિત કરીને મોક્ષ રૂપી ફલ પ્રાપ્ત કરાવવું, તેમને તેમના ગણોને જે કોઈ પણ અનુયાયીઓ છે એમના સાથે એમનામાં લય પ્રાપ્ત કરેલા જે કોઈ પણ જીવો છે તે બધાને છેલ્લે પાછું પોતાનું સ્વરૂપ અક્ષર સ્વરૂપ અક્ષરમાં વિલીન કરવું. જે દેવકીજીની સ્તુતિમાં આવે છે ને, નષ્ટે લોકે દ્વિપરાર્ધાવસાને મહાભૂતેષ્વાદિભૂતં ગતેષુ વ્યક્તે અવ્યક્તમ કાલ વેગેન યાતે ભવાન એકઃ શિષ્યતે અશેષ સંજ્ઞા. આ બધી સૃષ્ટિ જે છે તે અહમ તત્વમાં વિલીન થાય છે પંચમહાભૂત સહિત. પછી એ મહત તત્વમાં વિલીન થાય છે. પછી મહત તત્વ જે છે તે ભગવાનના ચરણારવિંદમાં લીન થાય છે, અક્ષરમાં, આધ્યાત્મિક સ્વરૂપમાં. આ પ્રકારની બધી વાત જે છે તે બતાડવામાં આવતી હોય છે. એટલે અહીંયા કેશવ શબ્દનો અર્થ કર્યો. ક એટલે કે બ્રહ્માજી, ઈશ એટલે કે મહાદેવજી. પ્રલય પછી તે પણ જે છે તે ભગવાનના જ સ્વરૂપમાં લય પ્રાપ્ત કરે છે. એ મોક્ષનું કેન્દ્ર બતાડે છે. તો અહીંયા જેમ ભગવાને બ્રહ્માના રજોગુણ દૂર કરીને તેમને નિર્ગુણ કરીને મોક્ષ પ્રદાન કર્યું છે, એ રીતે જ શિવજીના તમોગુણનો નાશ કરીને તેમને સત્વ થકી નિર્ગુણ કરીને મુક્ત કર્યા છે. તેમજ આ ગોપીજનને પણ મદ અને માન જે પ્રકટ થયો છે તેનો નાશ કરીને તેમને વિપ્રયોગ અનુભવ રૂપી મુક્તિ આપવા માટે ભગવાન તિરોહિત થઈ ગયા. મુક્ત કરવું એ કેશવનું કાર્ય થયું. કહેવાનો મતલબ એવો થયો, બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુની કહીએ માખી. એટલે બ્રહ્માજી મહાદેવજી જે પોતે અન્ય જીવોને મોક્ષ આપવા માટે સત્વ રજોગુણ અને તમોગુણને અધિષ્ઠાન સ્વરૂપે પોતે ગ્રહણ કરીને બિરાજમાન છે, ધારણ કરીને બિરાજમાન છે, અધિષ્ઠાતા તરીકે બિરાજમાન છે. એમનો લય, એમનો મોક્ષ જ્યાં છે તે કેશવ છે. અને આ કેશવ જે છે તે આમના સૌભાગ્ય મદ અને માનને નાશ ન કરી શકે. એમને ક્યાં ઉપેક્ષા કરવાની આવશ્યકતા છે, એવો અર્થ થયો. એમ ભગવાનનો આ તિરુભાવ વાચિક અને માનસિક ન હતો, પણ કાયિક સ્વરૂપનો હતો. આ કેવી અદ્ભુત વાત બતાડેલી છે. જુઓ, કાયિક તિરોભાવોયમ. આ કાયિક તિરોભાવ છે એટલે કાયા એટલે કે શરીર. શરીરથી ભગવાન તિરોહિત થયા છે. માનસિક રીતે અને વાચિક રીતે ભગવાનનો તિરોભાવ થયો નથી. અનધિકારી હોત તો એ થાય. કોઈ પણ આસુરી જીવ ભગવાનનું નામ બોલી શકે છે, ચિંતન કરી શકે છે, મનથી કે વચનથી નથી કરી શકતો. કેમ? કેમ કે ભગવાનની ઈચ્છા હોય છે, ભગવાનની કૃપા હોય છે, તે જ બોલી શકે છે એમનું નામ. એમનું સ્વરૂપનું ચિંતન તે જ કરી શકે છે, મનન તે જ કરી શકે છે, સ્મરણ તે જ કરી શકે છે. એ ઉપેક્ષિત જીવ છે, ભગવાને છોડી દીધેલા છે.
પણ અહીંયા તો પર પોતાની વ્યક્તિ કરે એવા સૃષ્ટિ તે વિધાન પ્રકાર દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. એટલે ભગવાને વિચાર કરીને આ દૈવી જીવોને પ્રકટ કર્યા છે, બીજી બાજુ આસુરી જીવોને પ્રકટ કર્યા છે. તો દૈવી જીવોને પ્રકટ કર્યા છે તો એમનો ઉપેક્ષા કરવાનો ભગવાનનો એમના માટે ધર્મ નથી. ભગવાન એમને જે છે તે લાઈન પર પાછા કેવી રીતે લાવવા તે કાર્ય કરે છે, એમની ઉપેક્ષા કરતા નથી. નહીં તો સામાન્ય ફલ પણ એમને પ્રાપ્ત ના થાત, વનમાં આવવાનું ફલ પણ એમને પ્રાપ્ત ના થાત, ભગવાન સાથે સંવાદ કરવાનું ફલ પણ એમને પ્રાપ્ત ના થાત, અને સંયોગાત્મક જે લઘુરાસનું આગળ વર્ણન આવ્યું તે બધી ક્રીડાઓ કરવાનું પણ એમને ફલ પ્રાપ્ત ના થાત. સમજો છો વૈષ્ણવો કેટલી ગહન વસ્તુ અહીંયા બતાડવામાં આવી રહી છે. એટલે આ કાયિક તિરોભાવ હતો, કારણ કે ગોપીજનોનો પ્રથમ અધિકાર છે. ગોપીજનો તામસ છે એટલે તેમનો અધિકાર પ્રથમ છે. તામસ ભક્તો હંમેશા ભગવાનના સ્વરૂપમાં જ નિષ્ઠા રાખે છે, એટલે આવા તામસ ભક્તોને ભગવાનના વાચિક કે માનસિક વિરોધાંતિ દુઃખ થતું નથી અને તેથી વિરહનો અનુભવ થતો નથી. પરંતુ ભગવાનના સ્વરૂપ તિરોધાનથી દુઃખ થાય છે અને વિરહનો અનુભવ પણ મળે છે. આ રીતે વિરહનો અનુભવ કરાવવા માટે જ ભગવાન સ્વરૂપતઃ તિરોહિત થઈ ગયા. આ વસ્તુ સ્પષ્ટ થઈ. એટલે સ્વરૂપતઃ સ્વરૂપ સામે જે ભગવાન પ્રત્યક્ષ વિરાજમાન હતા તે તિરોહિત થઈ ગયા, અંતઃ પ્રવિષ્ટ થઈ ગયા. અંતઃ પ્રવિષ્ટનો અર્થ છે કે અંદર પધારી ગયા, અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થઈ ગયા એટલે દૂર નથી ગયા, પણ હૃદયમાં જ પ્રવિષ્ટ થઈ ગયા છે. પણ પ્રત્યક્ષ અનુભવ, સાનુભવ, સાક્ષાત્કાર જે પણ તમે કહો તે અવસ્થા એમની તિરોહિત. આ પ્રમાણે આ અધ્યાય જે છે તે સમાપ્ત થઈ જાય છે. હવે ભગવાન હૃદયમાં પ્રવિષ્ટ થઈ ગયા, સામે બિરાજમાન નથી. આ જ અવસ્થા વૈષ્ણવો આપણે ભગવદ સેવા કરતા હોઈએ, બ્રહ્મ સંબંધ લઈને કોઈ જીવ આવ્યો હોય, ભગવાનનું મહાત્મ્ય એને ખબર છે, ભગવદ ભક્તિનો રંજક રસ એને વિચારેલો છે, ચાખેલો છે, પરંતુ એ જીવ ભગવાન સાથે સંબદ્ધતા રાખતો નથી. ત્યારે એના માટે વચનથી અને મનનથી ભક્તિ કરવાનો સૌથી પહેલો મોકો આવે છે એની સામે. જ્યારે પ્રત્યક્ષ રૂપે ભગવાન બિરાજમાન નથી સન્મુખ, ત્યારે પરોક્ષ રીતે એમનું ચિંતન, અવગાહન, સેવન કરવું આવશ્યક છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં 3 પ્રકારની સેવા મહાપ્રભુજીએ બતાડી છે. તનુજા, વિત્તજા, માનસી. માનસી સા પરામતા, અને માનસી જે છે તે પર છે, કારણ કે એ ફલાત્મક છે. સંયોગ અવસ્થામાં કોઈનો અનુભવ કરવો, દાખલા તરીકે લૌકિક દાખલો લઈએ કે સામોસામ કોઈ વ્યક્તિ કંઈક કહે તો એ સાંભળીને સમજવું એ એક વસ્તુ થઈ, અને સામે વાળો વ્યક્તિ છે નહીં છતાં એના મનનું જાણી લેવું, તો એમાંથી સિદ્ધ અવસ્થા કઈ? પ્રત્યક્ષ ના હોઈને સમજ પડી જવું તે જ સિદ્ધ અવસ્થા થઈ. એ રીતે અહીંયા કાયિક સ્વરૂપે માત્ર ભગવાન વિરાજમાન હોય એમની સેવા કરવી, તેનાથી મનથી વિચારતા ભગવાન અનુભવ કરાવે એવી સ્થિતિ ભગવાનની પ્રદત્ત હોય છે, એટલે ફલાત્મક કહેવાય છે. માનસી એટલે માત્ર પરિકલ્પના નથી હોતી,
ઘણા વૈષ્ણવો માનસીનો શબ્દનો તો પ્રયોગ એવો ધમધમાટ કરતા હોય છે, ક્યાંય બી માનસી લાવી દે. અરે કહેવાથી માનસી થાય? ષોડશ ગ્રંથાદિક પર ટીકા પૂર્વાચાર્યોની, વિદ્વાનોની જોવી જોઈએ. માનસીનો અર્થ એવો નથી કે માત્ર પરિકલ્પના કરી લેવી કે વિચાર કરવો તે માનસી છે. ભગવાન પોતાનો નિજ અનુભવ પ્રકટ જેને કરાવે એને મનથી વિચાર કરતાની સાથે તે સેવા, તે લીલા સામગ્રી, તે ભગવાન સાક્ષાત એમની સામે પરોક્ષ અવસ્થામાં પણ પ્રાપ્ત થઈ જાય, એને માનસી કહેવાય છે. આસ્કરણ રાજાનો પ્રસંગ તમે જુઓ છો, એ માનસી માટે એક દાખલો આપવા હોય છે બધા પ્રાય. રાજા આસ્કરણજી ભગવદ સેવામાં એટલા લીન રહેતા કે લોક ધર્મનું નિર્વહન કરવા માટે તે જ્યારે યુદ્ધ કરવા માટે ગયા તો યુદ્ધ કરતા કરતા એમણે ભોગ ધર્યા ઠાકોરજી. બધી સામગ્રીઓ ધરી, એમાં કઢીનો ડબરો હતો વજનદાર, તે પધરાયો. અને બીજી બાજુ ત્યાં લોક ધર્મનું નિર્વહન કરતા કરતા એમને તીર વાગ્યું. તો ત્યાં ઠાકોરજીનો જ્યાં સેવા ચાલતી હતી ત્યાં કઢીનો ડબલો ફેલાયો. કઢીનો ડબરો ફેલાઈ ગયો, ઢળી ગયો. આને કહેવાય માનસ. આ સિદ્ધ અવસ્થા છે વૈષ્ણવ. આ જેવા તેવાઓને પ્રાપ્ત થતી નથી. ભગવાન જેના પર કૃપા કરે છે તે આ પ્રકારની સેવા કરી શકે છે. મનસા સેવા કરી લેવી. જેવી રીતે ભાગવતજીમાં એકાદશમ સ્કંદની અંદર પણ કયા કયા પ્રકારની મૂર્તિની સેવા થઈ શકે તેનો સિદ્ધાંત બતાડેલો છે. શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચ સૈકતી મણિમયી મનોમયી મૂર્તિ અષ્ટવિધા સ્મૃતા. આવી 8 પ્રકારની મૂર્તિઓ બતાડેલી છે કે જેની સેવા થઈ શકે છે. કોઈ પૂછે કે કઈ 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 ભગવાનની કેવી મૂર્તિની સેવા કરવી જોઈએ, તો આ પ્રકારના 8 પ્રકાર ભગવાને પોતે ઉદ્ધવજીને બતાડેલા છે કે આ પ્રકારે તમે સેવા કરજો. શૈલી એટલે કે પથ્થરની, દારૂમયી એટલે કે લાકડાની, લૌહી એટલે કે ધાતુની. શૈલી, દારૂમયી, લૌહી. લેપ્યા એટલે કે અંગરાગની, લેપની બનેલી. લેખ્યા એટલે લખેલી. ચિત્રની, ચિત્ર સેવા પધરાવો છો ને તમે. અને મનોમયી, મણિમયી. મનોમયી એટલે માનસી, મણિમયી એટલે કે મણિથી બનેલી. પથ્થર મણિ હોય ને, રત્નથી બનેલી. અહીંયા મનોમયી જે છે તે મૂર્તિ જે છે તે આ માનસી છે. હવે આ મનોમયી મૂર્તિની સેવા આ ગોપીજનો અહીંયા કરશે. જે આપણે વિપ્રયોગાત્મક અવસ્થામાં પણ કરીએ છીએ, અનવસરમાં જે સેવા કરીએ છીએ આપણે, તે આ ચિંતન છે વૈષ્ણવ. ભોગ આયા હોય ઠાકોરજીના, તેરો આયો હોય, આપણે નવરા બેઠા હોઈએ તો આપણો શું ધર્મ છે? મોબાઈલ ફોન જોઈ લેવો, બીજી નાની મોટી જે પંચાયત બાકી રહી ગઈ હોય પતાઈ દેવી, કોઈને ફોનો કરવાના રહી ગયા હોય તે કરી દેવા. એ બધા ધર્મ નથી. જ્યારે ભગવાનની સેવા કરવાનો અવસર નથી, જ્યારે આપણી પાસે અનવસર છે, ત્યારે આપણે નામ સેવા રૂપ અવસર આપણી પાસે હોય છે. આ મનોમયી જે મૂર્તિ છે તેમની સેવા કરવાની તક છે. આપણા
સૌભાગ્ય મદનું પ્રશમન કરવા માટે અને ભગવાનની કૃપા પ્રસાદ સ્વરૂપેણ પ્રાપ્ત કરવા માટે આપણને મનમાં ક્ષણભર પણ વિચાર એમ નથી આવતો કે ભગવાન અમારાથી દૂર થયા, સેવાનો અત્યારે મને મોકો નથી. આ આપણી પક્વતાની કમી છે. આ આપણી અંદર પરિપૂર્ણતાની કમી છે, સાચા ભક્તિભાવની કમી છે, જે આ બ્રજ ભક્તોમાં નથી, આ સામાન્ય સ્ત્રીઓ નથી. ભગવાને એમની ઉપેક્ષા નથી કરી, એમણે પણ ભગવાનની ઉપેક્ષા નથી કરી. એમણે તો સદા ભગવાનનો તાપ કર્યો છે. એટલે હવે અહીંયા આગળ 27મા અધ્યાયમાં મહાપ્રભુજી કારિકાનો આરંભ કરે છે. સ્વાનંદ સ્થાપનાર્થાય લીલા ભગવતા કૃતા સબાહ્યો જનિતઃ પુષ્ટો યથાંતર નિવિશેત પુનઃ તદર્થમ ભગવાંસ્તાસુ લીલયા સહિતો વિષય. ગોપીજનોની અંદર, ગોપીજનોમાં સ્વરૂપાત્મક આનંદનું સ્થાપન કરવા માટે, સ્વાનંદનું સ્થાપન કરવા માટે ભગવાને પૂર્વના અધ્યાયમાં રમણ કરી. તે આનંદાત્મક રસ બહાર પ્રકટ થયો. તે આનંદ અંદર પુષ્ટ થઈને દેહ, ઇન્દ્રિયો વગેરેમાં ફરીથી પ્રવેશ કરે તેટલા માટે ભગવાને ગોપીજનોમાં લીલા સહિત પ્રવેશ કર્યો. અંતઃપ્રવિષ્ટમ, હવે શ્રુતિ લાગે છે, જુઓ, અંતઃપ્રવિષ્ટમ કરતા રમ્યતમ. અંતઃપ્રવિષ્ટમ કરતા રમ્યતમ, જ્યેષ્ઠાભિષેક થાય છે ને સ્નાન યાત્રામાં, ત્યારે જ્યેષ્ઠાભિષેક બોલવામાં આવે છે. સુવર્ણ ઘર્માનું વાક્ય કહેવાય છે. એનું વાક્ય છે અંતઃપ્રવિષ્ટમ કરતા. પછી કહે છે ચત્વારોત્ર નિરૂપ્યાર્થા રસાસક્તિ હરેર ક્રિયા ગર્વાભાવશ્ચ તત્રાદૌ નિરૂપ્યન્તે ક્રમાત્રયઃ ઉદ્દેશ્યતો લક્ષણતઃ ફલતશ્ચ યથાયથ. હવે આ વિપ્રયોગાત્મક અવસ્થામાં આંતરલીલામાં 4 વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે મહાપ્રભુજી આગળના અધ્યાયની પૂર્વ ભૂમિકામાં કહે છે કે હવે 4 વસ્તુનું અહીંયા વર્ણન કરવામાં આવશે. સાંભળજો બધા, કઈ કઈ 4 વસ્તુ છે. એક છે રસાસક્તિ, બીજી છે ભગવત ક્રિયા, ભગવાનની ક્રિયા, ત્રીજી છે ગર્ભનો અભાવ, અને ચોથી વસ્તુ જે છે તે ગુણગાન છે. શું છે? ગુણગાન છે. હવે અહીંયા આ 4 વસ્તુનું નિરૂપણ કરવામાં આવશે. ભગવાનના ગુણોના ગાનનું વિશેષ વર્ણન આવતા 28મા અધ્યાયમાં એ વિશેષ રૂપે કરવામાં આવશે. ગુણગાનના સંપૂર્ણ વિષય અહીંયા નહીં આવે, એ આગળના અધ્યાયમાં આવશે 28માં. એને તમે કયા નામથી ઓળખો છો? ગોપી ગીત. કયા નામથી ઓળખો છો? એ ગોપી ગીતમાં આવશે બરાબર, એ અહીંયા નહીં આવે. આ 27મા અધ્યાયમાં ભગવાનની રસાસક્તિ, આસક્તિના કારણે એ બધાને પૂછશે, અન્વેષણ કરશે, શોધશે, અનુકરણ કરશે ઇત્યાદિ આવશે બધી વાત. ભગવાનની ક્રિયા પોતે કરશે અને એમના ગર્વનો અભાવ થશે. અને સામાન્ય ગુણગાન અહીંયા છે, અને પછી આગળ વિશેષ ગુણગાન આગળના અધ્યાયમાં કરવામાં આવશે, જેને આપણે ગોપી ગીતના નામે જાણીએ છીએ. હવે આ આંતરલીલા જે છે તે આપણે કાલથી જોઈશું. આજનો વિષય ખૂબ ભારી થઈ ગયો હશે, એટલે હું બહુ વિશેષ પ્રવચન કરવા નથી ઈચ્છતો. જો કે તમારી બધાની મુખાકૃતિઓ એવું કહે છે કે તમને સમજણ પડી છે. પડે છે?
એટલે મને વિશેષ આનંદ છે આટલા અદ્ભુત વિષય પર ચિંતન કરતા જે સિદ્ધાંત આપણને પ્રાપ્ત થાય છે આપણા સનાતન ધર્મમાં અત્યારે કમી એ જ છે વૈષ્ણવો કે આપણે લોકો આપણા શાસ્ત્રમાં બતાડેલ જે સિદ્ધાંત છે તેને સમજવા માટે તૈયાર નથી. એટલે આપણને જાણકારીનો યુક્ત જાણકારીનો બોધ નથી. હવે ભગવાને આજે જે કોઈ પણ રાસ ક્રીડામાં ક્રિયા કરી છે તે કયા સ્વરૂપથી કરી છે, ભગવાનનું સ્વરૂપ શું છે, ક્યાં ક્યાં ભગવાનના સ્વરૂપની મહત્તા છે ઇત્યાદિ આપણે જોતા તો છીએ નહીં. પછી આપણા ધર્મ વિષયક કોઈ ચર્ચા બહાર નીકળે, કોઈ આક્ષેપ પ્રત્યારોપ થતા હોય ત્યારે આપણે ડિફેન્સિવ થઈ જઈએ. કારણ કે આપણે લઘુતા ગ્રંથિ જ માત્ર મોટાતા જીવી છે. આપણે જો આ વસ્તુને જાણીશું, રાસ પંચાધ્યાયના સત્રની આવશ્યકતા એટલે છે કારણ કે આ વસ્તુની યુક્ત જાણકારી આપણને પ્રાપ્ત થાય. કોઈ લૌકિક પુરુષમાં અને ભગવાનમાં કેટલો અંતર છે તે ખબર પાડવા માટેના જે મુદ્દા છે તે જ આપણે જોતા નથી, તે જ આપણે ચર્ચા કરતા નથી, તે જ આપણા ગુરુને આપણે પૂછતા નથી. એના કારણે આપણે લઘુતા ગ્રંથિમાં જીવીએ છીએ અને આ લઘુતા ગ્રંથિના કારણે આપણા ધર્મના દ્વેષતાઓ આપણને દબાવતા હોય તો આપણે દબાઈ જઈએ છીએ. આ જ વિષય ચીરહરણની લીલામાં આપણને સમજ નથી પડતી શું એનો તાત્પર્ય છે. રાસલીલાનો વિષય આવે, ચીરહરણનો વિષય આવે, વ્રતચર્યાનો, તો આપણે બધા ડિફેન્સિવ થઈ જઈએ છીએ. છતાંય આટલું બધું છતાંય કોઈ પણ વ્યક્તિ એના ઉપર જિજ્ઞાસા પ્રસિદ્ધ નથી કરતું, વાત આપણી આગળ નથી મૂકતું કે આ વસ્તુ શું છે અને કેમ છે. અને જ્યારે આપણે આ રાસ પંચાધ્યાયનું આજથી 6 મહિના પહેલેથી આપણે અધ્યયન અનુસંધાન કરવાનું શરૂ કર્યું, શરદ પૂર્ણિમાથી ચૈત્રી પૂર્ણિમા, બરોબર 4 સત્ર થયા, આ 5માનો બીજો દિવસ આજે સંપૂર્ણ થયો. પ્રત્યેક ઠેકાણે શ્રી કૃષ્ણ ભગવાન છે, સાક્ષાત આત્મા રામ છે, યોગેશ્વરેશ્વર છે, આ છે, તે છે, પર છે, પૂર્ણ કામ છે, આ લીલા નિષ્કામ છે, આની અંદર કોઈ પણ પ્રકારની વિકૃતિ નથી, ભગવાન અચ્યુત છે, વિકારથી રહિત છે. આવી વાતો આપણે ડગલે ને પગલે ભાગવત શાસ્ત્રમાં, સ્વોધનીમાં અને વ્યવહારિક લોજિકલ તર્કાત્મક પ્રશ્નોમાં આપણે એને સિદ્ધ કરી રહ્યા છીએ. તો આ રાસ પંચાધ્યાયના જ સત્રની એક્ચ્યુઅલી આપણને આવશ્યકતા છે. આ વિષય પર આપણે ચિંતન, મનન, અનુસંધાન, સ્મરણ અને ગુણગાન નહીં કરીએ તો આપણે સામાન્ય ધર્મના વિષયને પણ આપણા જીવનના રોજબરોજના જેને આપણે કહીએ કે જીવનમાં રોજબરોજમાં આવતા પ્રશ્નોને પણ આપણે ઉકેલી શકીશું નહીં. આ વિષયમાં આપણા પૂર્વાચાર્યોનો સુદૃઢ મત છે, તે મત આપણે સમજવો પરમ આવશ્યક છે. અને તમે બધા વૈષ્ણવો અને અમે પોતે સ્વયં કૃતાર્થ છીએ કે ગોપીનાથ દાદાની પ્રેરણાથી, ગોપીનાથ દાદાની કૃપાથી એમના જ સ્થાન પર, એમના જ 250મા વર્ષમાં આપણે આવા અદ્ભુત વિષય પર ચિંતન કરી રહ્યા છીએ. આપણું સૌભાગ્ય આનાથી વધારે શું હોય છે. કાલે આપણે આંતરલીલાનો આરંભ કરીશું. ભગવાનની અન્વેષણ લીલાનો આરંભ કરીશું. ભગવાનને ખોજવાની પ્રક્રિયા શું છે, ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય તેવો પ્રશ્ન જેમને આવતો હોય તે કાલે બધા વૈષ્ણવો સમયસર હાજર રહે તો હું સમયસર સત્રની શરૂઆત આરંભ કરી શકું. એટલે કાલે બધા વૈષ્ણવો અન્વેષણ લીલા શ્રવણ કરવા માટે ઉત્સુક થઈને જરૂર આવજો એટલું હું કહેવા ઈચ્છું છું. બધા વૈષ્ણવો મહાપ્રસાદ ગ્રહણ કરીને
ગ્રહ પ્રતિ પ્રસ્થાન કરે તેવો મારો આગ્રહ છે મનોરથના દર્શન પશ્ચાત. અને ખૂબ આનંદ મને થઈ રહ્યો છે આ વિષય પર ચર્ચા કરીને, આ વિષયનું ચિંતન કરીને. આ બધા વૈષ્ણવોની કૃપાથી આ વિષય પર ચિંતન કરવાનો અવસર મને મળે છે એ મારું પણ હું તો સૌભાગ્ય માનું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. અને એક જાહેરાત બધાને કરી રહ્યો છું. શ્રી મહાપ્રભુજીના ઉત્સવ પર જે શોભાયાત્રા નીકળશે સાંજના સમયે, તેમાં આપ સર્વે વૈષ્ણવોને હું નિમંત્રણ આપવા ઈચ્છું છું. આ બધા વૈષ્ણવો મહાપ્રભુજીના ઉત્સવ પર જરૂર અચૂક હાજર રહો અને શોભાયાત્રાની શોભાને વધારો. એક દિવસ જ આપણે આપણા ગુરુદેવને આપતા હોઈએ છીએ. રજા પાડવી પડે સાંજ સમય પર તો પણ આપણે રજા પાડવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું. પણ મહાપ્રભુજીનો ઉત્સવ તો આપણે રંગે ચંગે મનાવવો જોઈએ. ચાર રસ્તા પર નીકળીને આપણી શોભા લાગે તે પ્રકારે આપણે મનાવવો જોઈએ. આપણા માર્ગના प्रमुख सिद्धांत ने प्रकट महाप्रभु जी जो पे श्री वल्लभ प्रकट न होते, भूतल भूषण विष्णु स्वामी पथ श्रृंगार शास्त्र सब रोते. जो पे श्री वल्लभ प्रकट न होते એ વલ્લભના પ્રાગટ્યના દિવસે આપણે બધા, મારી તો ઈચ્છા એવી છે કે મહાપ્રભુજીના ઉત્સવના 2 દાડા પહેલા 2 દિવસનું આ રાસ પંચ અધ્યાયનું પણ સત્ર રાખી તો ઓર બી વિશેષ આનંદ થશે. હું બધા ખાસ કરીને કાર્યકરોને પણ હું એક આગ્રહ કરવા ઈચ્છું છું કે આપ બધા સમયસર અને ગંભીરતાથી જે કોઈ પણ કાર્યક્રમોનું આયોજન થાય તેમાં ઉપસ્થિત રહો, જેથી કરીને કોઈ પણ પ્રકારની વ્યવસ્થામાં પણ અગબડ ના થાય અને બધા વૈષ્ણવોની વ્યવસ્થા પણ સચવાઈ રહે. એટલું હું કહેવા માંગુ છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.